નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ એક ઘન અવસ્થા જેના અંદર અગાઉ વાત કરી હતી એનાથી આગળ વાત કરીએ તો શરૂઆતના અંદર સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો સંવૃત્ત સંકલન રચનાના અંદર આપણે વાત કરી હતી. ત્યાર કરતાં આગળ વાત કરીએ છીએ. હવે સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રના સ્થાન નક્કી કરવા છે. તો સ્ફટિક જાળી રચનામાં આ બંને છિદ્રો કઈ જગ્યાએ ઉદ્ભવે છે? તો તમે સંવૃત્ત સંકુલન રચના ભણ્યા છો. સામાન્ય રીતે તમને ખબર છે કે સંવૃત્ત સંકલન રચનામાં સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો પેદા થાય છે. સામાન્ય તમે સીસીપી અને એફસીસી આ બંને રચનાઓમાં સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો પેદા થાય છે. આજે આપણે પહેલા સમચતુષ્ફલકીય છિદ્ર કઈ જગ્યાએ પેદા થાય તો સામાન્ય જે સ્ફટિક લેટાઇસમાં સીસીપી અને એફસીસી જેવી રચનાઓ પેદા થતી હોય તો એ રચનાઓના અંદર આપણે આ છિદ્રનો અભ્યાસ કરવાનો છે. સામાન્ય તમે કોઈ પણ સ્ફટિક લઈ અને એને નક્કી કરી શકો છો. આપણે અહીંયા એક સામાન્ય આકૃતિ દ્વારા એની સમજ આપીએ તો સૌથી પહેલા સીસીપી અથવા એફસીસી રચનામાં આપણે સમચતુષ્ફલકીય છિદ્રનું સ્થાન દર્શાવવું છે. તો તમે જ્યારે એક એકમ કોષ લો છો, એ એકમ કોષના તમે 8 નાના નાના સમઘન બને તો દરેકમાં એક નાનો એકમ કોષ બને છે. એમાંથી કોઈ એક નાના ભાગમાં તમે લો તો એક ભાગના અંદર તમે સમજી શકશો કે નાના ભાગમાં જે 4 પરમાણુઓ છે, સીસીપી અથવા એફસીસી રચનામાં જે 4 પરમાણુઓ છે એ એકાંતરે ખૂણાઓ ઉપર ગોઠવાય છે અને આ દરેકને તમે જ્યારે જોડો ત્યારે એના અંદર સમચતુષ્ફલકીય છિદ્ર પેદા થાય છે. તો એક નાના સમઘનમાંથી એક સમચતુષ્ફલકીય છિદ્ર પેદા થતું હોય તો તમે આખા એકમ કોષના કુલ 8 સમઘન બન્યા. તો સીસીપી અથવા એફસીસી રચનામાં કુલ કેટલા છિદ્રો પેદા થાય તો 8 સમઘન છે, માટે 8 સમચતુષ્ફલકીય છિદ્રો પેદા થશે. કઈ રીતે પેદા થાય છે એની એક આકૃતિની વાત કરીએ આપણે. અહીંયા આપણે એક મોટો એકમ કોષ લીધો છે અને આ એકમ કોષમાં આપણે નાના સમઘન જે છે 8 બને છે એની આકૃતિ છે. અહીંયા જો આપણે દરેક મધ્ય બિંદુ હેઠળ દરેક ફલકના મધ્ય બિંદુ ઉપર
અહીંયા હવે જો કે આ એક એકમ કોષ છે, એના અહીંયા તમે સમઘન જુઓ તો તમને અહીંયા એક સમઘન, બીજો સમઘન, ત્રીજો, ચોથો, એક સ્તરમાં 4, એને પાછળના ભાગમાં પણ તમને 4 જોવા મળે છે. એટલે ટોટલ આના અંદરથી કેટલા? તો 8 તમે લો છો. હવે આ 8 જે તમે લો છો એમાંથી આપણે એક નાનામાં નાનો સમઘન લઈએ. નાનો સમઘન લઈએ ત્યારે આ સમઘન તમને આ રીતે જોવા મળશે. આ રીતે જોવા મળશે. હવે તમે વિચારો કે આખા આ એકમ કોષના અંદર તમે જાણો છો કે એકાંતરે પરમાણુઓ આ રીતે ગોઠવણી પામેલા હશે. અહીંયા છે એ રીતે, અહીંયા નહીં હોય, અહીંયા હશે, અહીંયા છે, અહીંયા નહીં હોય. તો તમે આખી રચનામાં આ રીતે જોઈ શકશો કે ખૂણાઓ ઉપર કઈ રીતે ગોઠવણી પામે છે. અહીંયા છે, અહીંયા નથી, અહીંયા છે, અહીંયા નથી, અહીંયા છે, અહીંયા છે, એ રીતે અહીંયા છે. હવે ઉપરની રચના પ્રમાણે પણ જુઓ કે અહીંયાથી તમે જો આ વચ્ચેનું લેયર છે, આ એનું મધ્ય કેન્દ્ર છે. હવે દરેક જગ્યા પ્રમાણે અહીંયા વિચારો, અહીંયા હશે, અહીંયા હશે, અને આમાંથી તમે નાનામાં નાનો ભાગ લો ત્યારે તમે જો 4 પરમાણુ પ્રમાણે એકાંતરે 4 પરમાણુ હોય, ધારો કે અહીંયા છે તો અહીંયા ખૂણા ઉપર છે. આ બંને જે ખૂણાઓ છે એમાં તમે વિચારો, અહીંયા છે, અહીંયા નહીં હોય, તો અહીંયા હશે, અહીંયા હશે. હવે આ 4 પરમાણુઓને જ્યારે જોડવામાં આવે, તમે સમજો આ 4 પરમાણુઓ છે એને જોડવામાં આવે તો તમે સમજી શકશો. અહીંયા આ રીતે આપણે જોડીએ તો આ રીતે જોડવાથી તમે સમજી શકશો કે આના અંદર સમચતુષ્ફલકીય છિદ્ર પેદા થાય છે. તો આવો એક નાનો ભાગ અહીંયા વિચારો કે આ જે ભાગ છે ત્યાં દરેક જગ્યાએ આ તો એક નાનો સમઘન લીધો, તો આ સમઘનના અંદર એક સમચતુષ્ફલકીય છિદ્ર પેદા થયું આ એકમાં. તો આવા તો કેટલા છે? 8 ભાગ છે. તો આવા 8 ભાગના અંદર આવું સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા પેદા થાય? 8 સમચતુષ્ફલકીય છિદ્રો પેદા થાય છે. આવી જ રીતે તમે સીસીપી અથવા એફસીસી રચનામાં અષ્ટફલકીય છિદ્રો પણ તમે નક્કી કરી શકો છો. હવે આપણે અષ્ટફલકીય છિદ્રની વાત કરીએ તો એના અંદર શું થશે? તો સામાન્ય ખાસ યાદ રાખવાનું છે કે હંમેશા એફસીસી અથવા સીસીપી રચનામાં આ જે એકમ કોષ છે, આ એકમ કોષમાં આ જે મધ્ય કેન્દ્ર સી છે, આ મધ્ય કેન્દ્ર સી એ હંમેશા એકમ કોષના અંદર જોડાયેલું હોતું નથી, એ સ્વતંત્ર છે. એટલે જ્યારે તમે જુઓ કે આ મધ્ય કેન્દ્ર સિવાય જ્યારે આને જોડતો એક અષ્ટફલકીય છિદ્ર પેદા થાય છે. એટલે કે એકમ કોષમાં અહીંયા જ્યારે તમે સમજીએ કે 6 પરમાણુઓ એકબીજા સાથે એને જોડીએ, 6 પરમાણુ કયા? તો એના ફલકોના તમે જુઓ કે ફલકોના મધ્ય કેન્દ્રોને જોડીએ, તો ફલકોના મધ્ય કેન્દ્રોને જોડીએ ત્યારે એમાંથી આવું અષ્ટફલકીય છિદ્ર પેદા થાય છે. હવે તમે જુઓ કે આ તો ફલકોને જોડવાથી વાત છે, તો દરેકના ફલક આપણે વિચારવાના છે. તો અહીંયા જુઓ આ ધાર છે તો આનું ફલક લેવાનું. અહીંયા 1 2 3 4 5 અને 6, આ 6 ને જોડીએ તો એના અંદર અષ્ટફલકીય છિદ્ર પેદા થાય છે. તો તમે અહીંયા સમજી શકશો આ રીતે આપણે જોડીએ
આ રીતે વિચારો તો તમે અહીંયા સમજી શકશો કે આવું જે છિદ્ર પેદા થાય છે એ અષ્ટફલકીય છિદ્ર છે. હવે આ છિદ્ર ક્યાં પેદા થયું? તો 6 પરમાણુઓના જે ફલકો છે એની જોડવાથી આવું અષ્ટફલકીય છિદ્ર પેદા થાય છે. તો હવે કેલ્ક્યુલેશન એ વિચારવાનું છે કે અષ્ટફલકી સીસીપી અથવા એફસીસી રચનામાં આના અંદરથી આપણે ધારો કેટલી? તો આ જે છે ધારો દાખલા કે અહીંયા એક ધાર છે, બીજી ધાર ફલક છે, ત્રીજું, ચોથું, પાંચમું એમ ફલકો છે. તો આના અંદર ટોટલ કેટલી ધારો થાય? તો 12 ધારો થશે. અને આ 12 ધારોના કેન્દ્ર ઉપર તમે સમજો કે આ 12 ધારો છે, ત્યારે આ 12 ધારોના કેન્દ્ર એ એની સાથે પરમાણુની ભાગીદારી કરેલી હોય છે. તો આ 12 ધારોની ભાગીદારી કેટલી? તો તમે સમજો કે આખો 1, 2, 3 અને 4, તો 4 એકમ કોષોથી એ જોડાયેલી હોય છે આ 12 ધારીઓ. તમે જુઓ કે આ એક ધાર, આ બીજી ધાર, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, છઠ્ઠી, એ સાતમી, આઠમી, એ રીતે ઉપર ડાઉન તમે લઈ શકો તો 12 ધારો થશે. આ 12 ધારો જે છે એ 12 ધારો નો ભાગ કેટલો? તો 1/4. તો 4 એકમ કોષમાં વેચાયેલી હોય છે. 4 એકમ કોષ સાથે ભાગીદારી સમાવેશ થાય છે. એટલે દરેક 12 ધારોનો 1/4 એકમ કોષ ની સાથે જોડાયેલા હોય છે. એટલે આપણે અહીંયા તમે કહી શકાય કે એક 6 પરમાણુઓને જોડવાથી તમને એક અષ્ટફલકીય છિદ્ર પેદા થાય છે. અને જ્યારે તમે સમજી શકો કે 12 ધાર છે, 12 ધાર, અને દરેક 12 ધારો એ 4 એકમ કોષ સાથે જોડાયેલી છે. એટલે 12 ધારો ગુણ્યા તમે જુઓ કે 1/4 એટલે બરાબર તમે સમજો 4 બરાબર કેટલા મળે? 3. તો આ ધારો ઉપરથી 3 અષ્ટફલકીય છિદ્રો પેદા થાય છે. એટલે આપણે કહી શકીએ કે એક અષ્ટફલકીય છિદ્ર આ 6 ફલકોને જોડવાથી છે, અને બાકીની 12 ધારો એ 1/4 પ્રમાણે એટલે 3 + 1 એટલે કુલ કેટલા? તો કે 4 અષ્ટફલકીય છિદ્ર પેદા થાય છે. હવે અહીંયા તમે સમજી શકશો કે 4 અષ્ટફલકીય છિદ્ર પેદા થયા. તો આમાંથી કેટલીક વખત એવા પ્રશ્નો પણ પૂછાય છે. તમે જાણો છો કે સંવૃત્ત સંકલન રચનામાં જેટલા પરમાણુઓ હોય, ધારો કે n પરમાણુ છે, તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય? n. અને સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય? તો કે 2n. તો હંમેશા બમણી હોય. તો આ આકૃતિમાં આના પહેલા તમને મેં વાત કરી કે સમઘનમાંથી એક નાનો ઘન લઈએ અને એમાં એક સમચતુષ્ફલકીય છિદ્ર પેદા કર્યું, તો ટોટલ કેટલા હતા? 12. તમે જો કે સમઘન કેટલા છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 8 માંથી કેટલા પેદા થાય? તો સંવૃત્ત સંકલનમાં તમે જાણો કે 8 સમચતુષ્ફલકીય છિદ્રો પેદા થશે. જ્યારે અષ્ટફલકીની મેં વાત કરી કે અષ્ટફલકી છિદ્ર કેવી રીતે પેદા થાય, તો તેમાં સૌથી પહેલા કે એનું મધ્ય કેન્દ્ર છે, એ મધ્ય કેન્દ્ર એ સ્વતંત્ર છે. એટલે તમે જો કે ફલકો કેટલા? તો કે અહીંયા 1, 2, 3, 4, 5, 6 એ રીતે 6 ફલક છે. અને દરેકના ફલકના મધ્ય કેન્દ્ર ઉપર પરમાણુ રહેલો છે. 1, 2, 3, 4, 5 અને 6. આ 6 પરમાણુને જોડવાથી અષ્ટફલકીય પેદા થાય. આ ઉપરાંત તમે જુઓ ધારો કેટલી? તો કે 12 ધારો છે. તો 12 ધારોના મધ્ય કેન્દ્રને કેટલા એકમ કોષો જોડે? તો કે 1, 2, 3 અને 4. તો દરેકનો ફાળો કેટલો? તો 12 ધારોનો ફાળો 1/4 થશે. એટલે 12 ગુણ્યા 1/4 એટલે કે 3 અષ્ટફલકીય છિદ્રો પેદા થાય. માટે કુલ 4 અષ્ટફલકીય છિદ્રો પેદા થશે. તો આ રીતે
સીસીપી ક્યુબિક ક્લોઝ પેક એરેન્જમેન્ટ અને એફસીસી ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ એરેન્જમેન્ટ, એના અંદર આપણે સમચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન નક્કી કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ હવે આપણે હવે એક સંકુલન ક્ષમતાની વાત કરવાની છે કે જુદી જુદી રચનાઓના અંદર કે જે સંકુલન ક્ષમતા પેદા થાય છે. સંકુલન ક્ષમતા એને આપણે સામાન્ય ગુજરાતી નામ કેવું હોય તો કે પેકિંગ ક્ષમતા. આપણે પેકિંગ ક્ષમતા ગણવી છે. તો સામાન્ય રીતે અહીંયા આપણે સૌથી પહેલા 3 પ્રકારની રચનાઓ આપણા સિલેબસમાં છે. એમાંથી પહેલી એક રચના છે એની વાત કરીએ કે જ્યારે સવૃત્ત સંકલન રચના ધરાવતો જે સ્ફટિક છે એ સ્ફટિકની ધારો કે સીસીસી, સીસીપી અથવા એફસીસી, સીસીપી અથવા એફસીસી રચના ધરાવતી હોય, સ્ફટિક જાળી રચનામાં આ પ્રકારે એની ગોઠવણી થયેલી હોય ત્યારે તમે જાણો છો કે આપણે એફસીસી રચનામાં પરમાણુઓ ખૂણાઓ ઉપરાંત ક્યાં જોડાય? ફલકોના અંદર જોડાય. તો આપણે સૌપ્રથમ એક આકૃતિ દ્વારા આની સમજ મેળવીએ. દરેકને અહીંયા સમજવાનું છે કે આ એક સમઘન લીધો છે. એના અંદર અહીંયા નામ આપીએ આપણે A B C D એમ નામ આપીએ. પણ હવે તમે પહેલી તો રચના પ્રમાણે ખૂણાઓ અને ફલક કોઈ એક ફલક ઉપર આપણે વિચારીએ તો કઈ રીતે ગોઠવણી થયેલી હશે તો આપણે અહીંયા સમજી શકીએ કે આ રચના છે તો આ રીતે તમે અહીંયા સમજી શકશો કે આપણે આ રીતે ગોઠવણી કરેલી હશે. હવે આ એક ફલક છે, અહીંયા નામ પણ આપી દઈએ તો આ A છે, આ B છે, અહીંયા C છે, અહીંયા D છે, E F G H. હવે જ્યારે આપણે આને જોડીએ તમે અહીંયા જુઓ તો અહીંયા એક ત્રિકોણ બને છે. એક અહીંયા ત્રિકોણ બને છે આવો એક ત્રિકોણ બને છે. તો આ ત્રિકોણ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે સૌથી પહેલા તો તમે સમજી શકો કે આ સમઘનના અંદર આ ધાર છે તો આ ધારની લંબાઈ a છે, આ a ધાર છે તો તમે આ a ધાર છે અને આ જે ધાર છે એને આપણે નામ આપીએ છીએ b. તો સૌથી પહેલા અહીંયા ત્રિકોણ કયો રચાય છે તો કે ABC. તો સૌપ્રથમ ત્રિકોણ ABC માં ચલો આ ત્રિકોણ છે એમાં શું થશે તો આપણે આ શોધવું છે એટલે આપણે આને શું કહીશું પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આ એક બાજુ જે છે કર્ણ કહીએ તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો થશે. એટલે અહીંયા આપણે સીધું લખી દઈએ છીએ કે ત્રિકોણ ABC માં આ જે બાજુ છે એટલે કે અહીંયા લખીએ કે b સ્ક્વેર બરાબર ધારની લંબાઈ a છે એટલે આ ધારે a છે આ ધાર પણ a થશે. એટલે અહીંયા આપણે a સ્ક્વેર વત્તા a સ્ક્વેર લખીએ છીએ. માટે અહીંયા શું થશે તો b સ્ક્વેર બરાબર અહીંયા તમે સમજી શકો 2a સ્ક્વેર થશે અને b બરાબર તમે આનો વર્ગમૂળ લઈ લઈએ તો √2 * a થશે. હવે આ તમને b નો આનું મૂલ્ય મળી ગયું છે. તમે આકૃતિમાં તમે જાણો છો કે આકૃતિ ઉપરથી આપણે અહીંયા દરેક ગોળો જે કલ્પના કરી છે
આ દરેક ગોળાનું ત્રિજ્યા એ કેટલી છે r. ધારો કે r ત્રિજ્યા છે અને આની લંબાઈ તમે કહો આ લંબાઈ કેટલી છે b છે, તો આપણે અહીંયા સમજી શકીએ કે આ એક r, આટલો બીજો r, ત્રીજો r અને ચોથો r. તો b બરાબર શું થાય? b બરાબર 4r થાય. હવે b બરાબર 4r, પણ b નું મૂલ્ય √2 a છે, તો આ મૂલ્ય અહીંયા મૂકીએ તો શું થાય? તો √2 a બરાબર અહીંયા 4r થશે. અને આમાંથી આપણે આને પ્રશ્ન કરતા કરીએ તો a બરાબર શું થાય? તો a બરાબર 4/√2 r થશે. એને એ જે મૂલ્ય છે એનું મૂલ્ય મળે છે અહીંયા, તો આને આ રીતે પણ લખી શકાય કે a બરાબર તમે વર્ગમૂળ લઈ લો તો 2√2 r આવું લખી શકાય. તો અહીંયા આ તો તમને a નું મૂલ્ય મળ્યું, તમને b નું મૂલ્ય મળ્યું, a નું મૂલ્ય મળ્યું. પણ હવે તમે સમજો છો કે આ રચના કઈ છે? તો રચના CCP અથવા FCC છે. એટલે તમારે દરેક જણ જાણો છો કે આવી રચનામાં રહેલો પ્રત્યેક ગોળો કેટલા પરમાણુ ધરાવે? તો કહેવાની વાત કે 4 પરમાણુ ધરાવે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે કોઈ એક પરમાણુના ગોળાનું કદ શોધવું છે. તો અગાઉના ધોરણોના અંદર તમે ગોળાનું કદ શોધવા માટેનું સૂત્ર ભણ્યા છો કે જેને આપણે અહીંયા કહીએ છીએ કે 4/3 πr3. આ એક ગોળાનું કદ શોધવા માટેનું સૂત્ર છે. તો એ રીતે અહીંયા આપણે CCP અથવા FCC રચનામાં કેટલા ગોળાઓ હશે? 4. તો 4 ગોળાઓના આધારે આપણે કેટલું થશે? તો 4 ગુણ્યા 4/3 πr3 આટલું થશે. હવે તમે સમજો કે આપણે હવે પેકિંગ ક્ષમતા ગણવી છે. તો પેકિંગ ક્ષમતાનું સૂત્ર શું? તો આપણે અહીંયા કહી શકાય કે પેકિંગ ક્ષમતા બરાબર અહીંયા 4 ગોળાઓ છે, તો એકમ કોષમાં રહેલા ગોળાઓ જે છે એ ગોળાઓનું કદ ભાગ્યા અહીંયા કહી શકાય કે એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100. આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો ગોળાઓ, તો કેટલા ગોળાઓ છે? 4. તો અહીંયા શું લખા? તો કે 4 ગુણ્યા 4/3 πr3 અપોન એકમ કોષનું કુલ કદ. હવે આ એકમ કોષ છે તો એની ધારો તો બધી સરખી છે. તો તમે જાણી શકો છો કુલ કદ શોધવાનું છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે દરેક ધારની લંબાઈ કેટલી છે? a એટલે કુલ કદ કેટલું થાય? a ઘન. માટે અહીંયા આપણે મૂકી શકીએ તો કે આ જે મૂલ્ય મળ્યું a એનો ઘન થશે. એટલે અહીંયા શું મૂલ્ય મુકાય? તો કે 2√2 r3. હવે અહીંયા તમે સાદુરૂપ આપશો. અહીંયા 4 ગુણ્યા 4 એટલે 16/3 πr3 અપોન અહીંયા તમે જો 2√2 r3 થશે. અહીંયા આનો પણ આપણે ઘનમૂળ લઈશું તો એને સાદુરૂપ આપીશું. તો અહીંયા પણ આપણે શોર્ટમાં રાખીએ છીએ કે આનું પણ ઘન લઈએ અને આનું તમે સાદુરૂપ આપશો, પાઈની કિંમત મૂકશો, 3.14 મૂકવાની છે અને અહીંયા r ક્યુબ નીકળી જશે. એટલે તમને અહીંયા પેકિંગ ક્ષમતા જે છે આ પેકિંગ ક્ષમતા એ 74% મળશે. તો અહીંયા CCP અથવા FCC રચનામાં આપણે આ રીતે પેકિંગ ક્ષમતા 74% તમને મળે છે. એ જ રીતે આપણે એક BCC રચના માટે વાત કરીએ. તમે આકૃતિ ખાસ જોવાની છે આના અંદર કે FCC માં તમને પ્રશ્ન થાય કે ગોળાઓ કેમ અહીંયા જ ગોઠવ્યા છે? તમે કોઈ પણ ફલકમાં ગોઠવી શકો. આ ખૂણો લો, અહીંયા ફલક લો, ખૂણો લો, અહીંયા દોરી શકાય. પણ જે સરળ રહેતી હોય રીત દોરવામાં એનો ઉપયોગ કરવાનો છે. કારણ કે આકૃતિઓ ત્રિપરિમાણીય આકૃતિઓ છે. તમે અહીંયા ત્રિપરિમાણ સીધો સમજી શકશો નહીં. ચાલો આપણે આગળ વાત કરીએ.
ચલો હવે સંકુલન ક્ષમતા એના અંદર એક બીજો ટોપિક લઈએ છીએ, એને આપણે કહીએ છીએ અહીંયા બીસીસી અથવા અંતકેન્દ્રિત ઘન માટેની પેકિંગ ક્ષમતા બીસીસી. હવે બીસીસી રચનામાં અંતકેન્દ્રિતમાં શું હોય તો એકમ કોષના અંદર ખૂણાઓ ઉપરાંત એના મધ્ય કેન્દ્રમાં એક પરમાણુ હોય છે. તો ખૂણાઓ અને મધ્ય કેન્દ્રને જોડવો પડે. તો આપણે અહીંયા એક આકૃતિની વાત કરીએ, તમે જુઓ અહીંયા ચલો આ એક એકમ કોષ છે. હવે બીસીસી બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક એરેન્જમેન્ટ પ્રમાણે આપણે જ્યારે અંતકેન્દ્ર એટલે અહીંયા હશે એટલે આકૃતિ આપણે આવી બને. આ એક પરમાણુ, આ એના મધ્ય કેન્દ્રમાં રહેલો પરમાણુ અને આ ખૂણા ઉપર રહેલો પરમાણુ, આવી આકૃતિ બને. અહીંયા આપણે નામકરણ આપીએ ત્યારે અહીંયા તમે સમજી શકો કે આ A, અહીંયા B, C, D, E, અહીંયા F, અહીંયા G અને H આવી આકૃતિ બનશે. આપણે આને જોડીએ તો તમે સમજી શકશો કે અહીંયાથી આપણે આવી આકૃતિ બને છે. તો તમે જો આ A છે એ લખી A B C. તો તમે ત્રિકોણ અલગ અલગ ત્રિકોણો બનશે. એક ત્રિકોણ તમે અહીંયા જો બે ત્રિકોણ અલગ પાડી દઈએ આપણે. અહીંયા એક ત્રિકોણ આંખ બને છે અને અહીંયા પણ તમે જો એક ત્રિકોણ બને છે અને એ જ રીતે એક આખો ત્રિકોણ અહીંયા તમે જો A B C એમ પણ બની શકે. તો હવે અહીંયા પણ આપણે નામકરણના આધારે અગાઉ જે ભણ્યા એ જ રીતે ત્રિકોણ EFD, ચલો આ ત્રિકોણ લીધું, આ ત્રિકોણ આ EFD, એમાં આ ધાર A છે, સમજી. તો આ ધાર પણ એ થશે અને એ જ રીતે આપણે એક બીજી ધાર તમે જો કે આને ધારી લઈએ B. તો ત્રિકોણ અહીંયા આકૃતિ દોરવાની કે ત્રિકોણ EFD, ત્રિકોણ EFD માં શું થાય EFD. તો જો EFD માં B સ્ક્વેર બરાબર A સ્ક્વેર અને આ પણ A સ્ક્વેર. તો A સ્ક્વેર વત્તા A સ્ક્વેર થશે. તો પાયથાગોરસનો સિદ્ધાંત અહીંયા પણ લાગુ પડશે. તો B સ્ક્વેર બરાબર અહીંયા A સ્ક્વેર વત્તા A સ્ક્વેર અને બરાબર શું થશે તો B સ્ક્વેર બરાબર અહીંયા પણ તમે સમજી શકશો કે 2A સ્ક્વેર થશે અને B બરાબર વર્ગમૂળ લઈ લઈએ તો √2 * A થશે. તો આ પણ તમને B નું મૂલ્ય મળી ગયું. આ ત્રિકોણ કયો છે તો EFD, આ ત્રિકોણ માટેની વાત કરી છે. હવે તમે વિચારો કે અહીંયા તો અલગ અલગ ત્રિકોણો છે. દાખલા તરીકે ત્રિકોણ કેવું બને છે તો અહીંયા જો કે A B C અહીંયાથી પણ લઈ શકાય. પણ આપણે જ્યાં ગોળાઓ ગોઠવતા હોય બીસીસી રચના પ્રમાણે આપણે અહીંયા ગોળાઓ લેવાના છે. હવે ધારો કે એક ત્રિકોણની વાત કરીએ, બીજી ધારો કે આ A બિંદુ છે AFD. તો હવે તમે અહીંયાથી આ ત્રિકોણ માટે વાત કરો. હાલ આ ત્રિકોણની વાત કરી, હવે આ ત્રિકોણની. તો ત્રિકોણ AFD આમાં C ભાગ છે રહ્યો. તો અહીંયા લખીએ કે ત્રિકોણ AFB માં શું થાય AFD. તો આ A ધાર છે, આ B છે અને આ C ધાર છે. તો C સ્ક્વેર તમે જોઈ શકો છો. તો શું થાય C સ્ક્વેર બરાબર પાયથાગોરસ સિદ્ધાંત પ્રમાણે C સ્ક્વેર બરાબર એટલે કે આ જે વિકર્ણ છે એનો વર્ગ. તો અહીંયા C સ્ક્વેર બરાબર A સ્ક્વેર વત્તા B સ્ક્વેર. હવે તમે જાણો છો કે B સ્ક્વેર બરાબર તો શું મૂલ્ય આગળ તારવ્યું છે, આને સમીકરણ 1 કહીએ તો સમીકરણ 1 મૂલ્ય અહીંયા મૂકીએ તો શું થાય તો C સ્ક્વેર બરાબર A સ્ક્વેર વત્તા આ 2A સ્ક્વેર છે. તો ટોટલ તમે જુઓ કે C સ્ક્વેર બરાબર શું થાય તો તે 3A સ્ક્વેર અને માટે C બરાબર શું થાય તો કે √3 * E. તો આ તમને જે મૂલ્ય મળ્યું એ શાનું મળ્યું C નું મળ્યું. આ C ધાર છે, તો આ C લખ્યું છે, આ C ધાર આનું મૂલ્ય મળ્યું.
તો તમારે b નું મૂલ્ય મળ્યું, c નું મૂલ્ય મળ્યું. હવે તમે અહીંયા જાણી શકો છો કે આ ધાર બરાબર તમે અહીંયા સમજો કે c બરાબર આ c અહીંયા રહેલો ગોળો, આ ગોળો એ શું છે? આ આયન છે. તો આટલો આ ભાગ કેટલો કહેવાય? r. ગોળાની ત્રિજ્યા r, 1r 2r 3r 4r. તો c બરાબર શું થાય? 4r. તો આ 4r નું મૂલ્ય આપણે અહીંયા મૂકીએ તો શું થાય? તો કે 4r બરાબર √3 * a. અને આમાંથી તમે r ને પ્રશ્ન કરતા કરી શકો, a શોધવો હોય તો એને પ્રશ્ન કરતા કરી શકાય. તો અહીંયા a બરાબર શું થાય? તો a બરાબર 4/√3r આવું થશે. તો તમે વિચારો b c એ ત્રણ મૂલ્યો મળી ગયા. હવે આ a એ તમે જાણો છો કે આ ઘનનું પદ છે a3, એટલે અહીંયા શું થશે? તો કે a3 બરાબર 4/√3 * r⁵3. હવે આપણે ત્રણ મૂલ્યો મળી ગયા છે એટલે પેકિંગ ક્ષમતા ગણીશું. તો ફરીથી સૂત્ર મૂકીએ કે પેકિંગ ક્ષમતા બરાબર રચના કઈ છે? BCC. BCC માં કેટલા પરમાણુ હોય? એક મધ્ય કેન્દ્રમાં એક અને ખૂણાઓ ઉપરથી એક, એટલે બે પરમાણુ હોય. એટલે આપણે સૂત્ર શું મૂકીશું? 2 ગુણ્યા ગોળાનું કદ ભાગ્યા એકમ કોષનું કુલ કદ ગુણ્યા શું થાય? 100. ચલો અહીંયા શું થશે? 2 ગુણ્યા 4/3 πr³ અપોન એકમ કોષનું કુલ કદ એ બરાબર મૂકી દો તો શું થાય? તો કે 4/√3 r⁵3 આવું થશે. અહીંયા 4 * 8 એટલે કે 8/3 πr³. અને એ જ રીતે આનું 4 નું ઘનમૂળ એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 64 થશે. તો એ રીતે ઘનમૂળ લેશો અને આનું સાદુરૂપ આપશો ત્યારે તમને આ જવાબ એ 68% મળશે. તો અહીંયા આ બીજી રચના છે BCC. અને એક ત્રીજી રચનાની વાત કરીએ કે જેમાં સાદો ઘન, સાદા ઘનના અંદર પેકિંગ ક્ષમતા ગણતા શીખવાનું છે. એ નાની રચના છે. અહીંયા જો આપણે એક ત્રીજી રચનાની વાત કરીએ, સાદી ઘન રચનામાં પેકિંગ ક્ષમતા. ચલો સાદો ઘન. હવે સાદી ઘન રચનામાં શું હોય? એટલે કે આદિમ કોને કહેવાય? કે જે એકમ કોષમાં પરમાણુઓ માત્ર ને માત્ર ખૂણા ઉપર ગોઠવાયેલા હોય. એટલે તમે અગાઉ ભણ્યા છો કે આપણે ધારો કે આ ચોરસ છે, તમે સમજો તો એના 8 ખૂણાઓ 1 2 3 4 5 6 7 અને 8. આ માત્ર ને માત્ર 8 ખૂણાઓ ઉપર જ પરમાણુ ગોઠવાયેલા હોય. એટલે તમે અહીંયા સાદી આકૃતિ પ્રમાણે આપણે વાત કરીએ હવે 8 ખૂણા ઉપર મૂકી દઈએ પરમાણુ 1 2 3 4 5 6 7 8. પણ માત્ર ખૂણાઓ ઉપર આપણે બિંદુ મૂકીએ, પણ વાસ્તવમાં એ એવડા નાના નથી. પણ આપણે સમજવા માટે વાત કરીએ કે સાદી ઘન રચનામાં શું હોય? તો માત્ર ખૂણાઓ ઉપર કોઈ પણ ખૂણો લો, આ બે ધારો લો, આ ધારો લો, આ ધારો, આ ધારો. ધારો કે આપણે આ ધાર લઈએ સમજવા માટે, તમે જુઓ આ રીતે ગોઠવાયેલો હશે. અને અહીંયા પણ તમે અહીંયા સમજી શકશો કે આ રીતે ગોળાઓ ગોઠવાયેલા હશે. તો અહીંયા પરમાણુ કહેવાય આ રીતે છે. નામ આપી દઈએ A B C D E F G H. હવે સાદી ઘન રચના છે. આ ધારનું આ ધાર, આ ધાર, આ ધાર, કોઈ પણ ધાર એનું માપ કેટલું? ધારની માપ છે E. તો અહીંયા એ બરાબર શું થાય? તો એક ગોળાની ત્રિજ્યા કેટલી છે? r. આ બીજો તો r ને r એટલે 2r થશે. માટે સીધું આપણે લખી શકીએ કે અહીંયા a બરાબર શું થાય? 2r. a બરાબર શું થાય? 2r. અને માટે આપણે સીધું અહીંયા સૂત્ર મૂકી શકીએ
કે આપણે અહીંયા સાદી ઘનરચનામાં એક જ ગોળો છે, એટલે એ ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4/3 πr³ થશે. સિમ્પલ રચના છે, માત્ર એ ગોળા ઉપર આધારિત. એટલે હવે આપણે પેકિંગ ક્ષમતા સીધી લખી શકીએ કે પેકિંગ ક્ષમતા બરાબર અહીંયા જ્યારે એકમ કોષનું કુલ કદ શોધવાનું થાય ત્યારે આ રીતે શોધી શકીએ કે એ બરાબર 2r છે, માટે a³ બરાબર શું થાય? તો 2r³ થશે. 2 નો ઘન લેવાનો, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે અહીંયા શું થશે? 8r³ થશે. તો અહીંયા એ પ્રમાણે આપણે આ મૂલ્ય આપણે લેવાનું રહેશે. તો જ્યારે આ મૂલ્ય સીધું આપણે મૂકી શકીએ કિંમતમાં, તો અહીંયા પેકિંગ ક્ષમતા બરાબર એકમ ગોળાનું કદ, એટલે કે એક ગોળો જે લીધો છે, કેમ એ ગોળો? કારણ કે સાદી ઘન રચનામાં પરમાણુની સંખ્યા એક જ હોય છે, માટે એક ગોળાનું ક્ષેત્રફળ જે મૂકો છો એ, અને એકમ કોષ જે છે એ એકમ કોષનું કુલ કદ, તો તમે કિંમત મૂકી દો તો શું થાય? 4/3 એક ગોળો છે 4/3 πr³ અપોન અહીંયા 8r³ થશે. હવે આનું સાદુરૂપ આપશો આપણે ત્યારે તમને અહીંયા જે મૂલ્ય 3/6 એટલે કે π/6 ગુણ્યા 100 આ સૂત્ર આપણે જે અગાઉ ભણીએ છીએ તો π/6 ક્રોસ 100 અને આનું π બરાબર 3.14 પ્રમાણે લેશો તો આ તમને મૂલ્ય એ 52% ચોક્કસ લેવું હોય તો 52.34% પેકિંગ ક્ષમતા તમને મળશે. તો આપણે અહીંયા વિચારવાનું છે કે જુદી જુદી રચનાઓમાં તમને આ રીતે તમે પેકિંગ ક્ષમતા, સંકુલન ક્ષમતા ગણી શકો છો. આપણે એના પછી એક શોર્ટમાં વાત કરી લઈએ કે ક્યાંક એવું સૂત્ર પૂછાય, કોઈ એવું સૂત્ર પૂછાય કે એકમ કોષના પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ હોય કે જેની આપણે વાત પછી કરીશું, કારણ કે એમાં ઘનતાની એની વાત કરવાની છે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું. આટલું થેન્ક યુ.